દહેગામ અમદાવાદ માર્ગ પરનો કેનાલ બ્રિજ આખરે શરૂ કરાયો છે। મહિનાઓના વિલંબ અને જનતાના આક્રોશ બાદ તંત્ર જાગ્યું છે। રાયપુર ગામ નજીક કેનાલ પરનો બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ગોકળગાય ગતિએ ચાલતા કામને કારણે લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી ઉઠ્યો હતો। બ્રિજ પર કામ હજુ અધૂરું હોવા છતાં વાહનો માટે પુલ ખોલી દેવાયો। શું ઉતાવળમાં ખુલ્લો મુકાયેલો બ્રિજ સુરક્ષિત? તેવો જનતામાં સવાલ છે કે આ ઉતાવળમાં ખુલ્લો તો મૂકી દેવાયો, પણ આ કેટલો સુરક્ષિત? શું બ્રિજના અધૂરા કામ વચ્ચે વાહનો દોડાવવા સુરક્ષિત રહેશે? જો ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ? આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે, કેમ કે આ બ્રિજને ઉતાવળમાં જ ખુલ્લો મૂકી દેવાયો છે। તો એવું કેવું છે કે બ્રિજ બન્યો ચાલુ થઈ ગયો એ બહુ મહા મુસીબતે ચાલુ કર્યો છે, પણ સારું થયું ચાલુ થયો, પણ એનું કામ જોઈને એવું લાગે છે કે ઠીકડા જ મારેલા છે, બરાબર છે। કામ જોઈએ એવું કર્યું નથી, અને બીજી બાજુનું જે પેરાફિટ છે એ હવે બીજા ટેન્ડરની રાહ જોઈ રહેતા એવું લાગે છે, બરાબર છે। થઈ 2 વર્ષથી લગભગ બ્રિજનું કામ ચાલતું હતું, પણ ચાલુ થયું એટલે સારું છે, પબ્લિકને હેરાનગતિ થતી હતી એ મટી છે હવે।